નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસને 44 વર્ષ પૂર્ણ થતા ડીસા શહેરમાં ભાજપ આગેવાનો દ્વારા દરેક કાર્યકરોના ઘરે ઘરે જઈ પાર્ટીના ઝંડા લગાવવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ 6 એપ્રિલ 1980ના રોજ ભાજપની સ્થાપના કરી હતી, જેમાં હાલ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાપના દિવસ પર પાર્ટી ફરી એકવાર મોદી સરકારના નારા સાથે દેશભરમાં 10 લાખથી વધુ બૂથ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે ડીસા શહેરમાં પણ ધારાસભ્ય પ્રવીણ માળી, જિલ્લા ભાજપ મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ રમેશ દિલવાડિયા, પૂર્વ પાલિકા પ્રમુખ અમૃત અવસ્થી સહિત ભાજપ આગેવાનો કાર્યકરોના ઘરે જઈ પાર્ટીના ઝંડા તેમજ મારો પરિવાર મોદીનો પરિવાર સ્ટીકરો લગાવ્યા હતા. અગાઉ જનસંઘ તરીકે ઓળખાતા સંગઠને ભારતીય જનતા પાર્ટી નામ આપી તેની સ્થાપના કરાયા બાદ અટલ બિહારી વાજપેયી સંસ્થાપક પ્રમુખ હતા. જે બાદ 1984ની ચૂંટણીમાં ભાજપમાં માત્ર 2 સાંસદો જીત્યા હતા. આ પછી પણ પાર્ટીએ પોતાની જાતને મજબૂત બનાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. વર્ષ 1989માં પાર્ટીના 85 સાંસદો જીત્યા હતા. ત્યારે 1998માં એનડીએ ગઠબંધનમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવતા અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન બની દેશનું સુકાન સંભાળ્યું હતું. ત્યારે ફરીથી વર્ષ 2014થી પાર્ટી કેન્દ્રના સત્તામાં છે. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ 400 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ત્રીજા ટર્મની સરકાર બનાવવાનું આયોજન કરી રહી છે.